નમસ્કાર મિત્રો, આપણે જેવી રીતે મોબાઈલમાં બોલીને ટાઈપ કરીએ છીએ, બસ એવી જ રીતે લેપટોપ કે કોમ્પ્યુટરમાં પણ વોઇસ ટાઈપિંગ કરી શકીએ છીએ. આ રીતે તમે ગુજરાતી જ નહીં, હિન્દી, ઇંગ્લિશ કે અન્ય ભાષામાં પણ ટાઈપ કરી શકશો, એ પણ એકેય સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર. તો છે ને મજાની વાત? તો આ માટે ખાસ વિડિયો એન્ડ સુધી જોઈ લેજો. વિડિયો જોયા પછી વિડિયોની નીચે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી એક કોમેન્ટ મારા માટે સૌથી મોટું મોટિવેશન છે. તો વધુ સમય ન લેતા ચાલો જોઈએ આ વિડિયો. તો આ માટે સૌથી પહેલા ગૂગલમાં જઈને ટાઈપ કરો ગૂગલ ડોક્સ. આટલું લખી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની લિંક કંઈક જોવા મળશે. નીચે ખાસ આ પ્રમાણેની લિંક હશે, ગૂગલ ડોક્સ સાઇન ઇન. સર્ચ કરતાની સાથે પહેલી લિંક ગૂગલ ડોક્સ ઓનલાઈન ડોક્યુમેન્ટ આ પ્રમાણે પણ આવી શકે છે. તો આ વર્ક સ્પેસ લખ્યું છે એના ઉપર ક્લિક નથી કરવાનું, પણ અહીંયા docs.google.com લખેલ છે આના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હવે એના ઉપર મેં ક્લિક કર્યું છે. ક્લિક કર્યા પછી અનટાઇટલ્ડ ડોક્યુમેન્ટ આવું જોવા મળશે. અહીંયા લખ્યું હશે અનટાઇટલ્ડ ડોક્યુમેન્ટ અને અહીંયા કેટલાક ઓપ્શન જોવા મળશે. જો આપણે એનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ છીએ. તો હવે અહીંયાથી આપણે ટાઈપ કરી અને લખી શકીએ છીએ. આ ગૂગલનું ડોક્યુમેન્ટ છે. જેવી રીતે આપણે MS ઓફિસ વર્ડમાં ફાઇલ બને છે એવી રીતે આ ગૂગલનું ડોક્યુમેન્ટ છે. ડોક્યુમેન્ટ ફાઇલ અહીંયાથી બને છે. આપણે વાત કરવાની છે આમાં વોઇસ ટાઈપિંગ કેવી રીતે થાય, બોલીને ટાઈપ કેવી રીતે કરી શકીએ. તો આના માટે સૌથી પહેલા એક શોર્ટકી પણ છે, Ctrl+Shift+S. તો સીધું વોઇસ ટાઈપિંગનું મેનુ આવી જશે. બીજી રીત છે, અહીંયા ઉપર જે મેનુ છે એમાં એક ઓપ્શન મળશે ટૂલ્સ. તો આના ઉપર ક્લિક કરીએ. ત્યાર પછી એમાં જે ઓપ્શન મળે છે એમાં નીચે એક ઓપ્શન હશે વોઇસ ટાઈપિંગ. આના ઉપર ક્લિક કરીએ. ડાબી બાજુ જોશો તો અહીંયા માઇકનું આઇકોન આવી જશે અને આ વોઇસ ટાઈપિંગ માટેની સર્વિસ છે. આના ઉપર ક્લિક કરી અને આપણે બોલશું તો એ ટાઈપ થશે. લેપટોપમાં ઇનબિલ્ટ માઇક હોય છે. જો તમારી પાસે કોમ્પ્યુટર હોય PC તો તમારે એમાં માઇક સાથેનું હેડફોન લગાવવું પડશે. તો તમે આ વોઇસ ટાઈપિંગની ફેસિલિટીનો ઉપયોગ કરી શકશો. તો હું લેપટોપમાં ટાઈપ કરું છું, આના ઉપર ટચ કરું છું અને બોલું છું. પહેલી જ વખત જો તમે આ યુઝ કરતા હોય તો આવી રીતે પરમિશન માંગશે. તો આપણે એલાઉ ઉપર ક્લિક કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂરન ગોંડલિયા યુટ્યુબ ચેનલ વેર યુ ગેટ ડિજિટલ નોલેજ એન્ડ યુઝફુલ ઇન્ફોર્મેશન ઇન ડેઇલી લાઈફ ઇન સિમ્પલ લેંગ્વેજ. બંધ કરવા માટે આ માઇક ઉપર ફરી ક્લિક કરવું જરૂરી છે, નહીતર એ શરૂ જ રહેશે. તો અહીંયા આગળ જરાક વધારે, તો અહીંયા તમે જોઈ શકો છો ટાઈપ થઈ ગયું છે. હવે આમાં માઇનોર કલેક્શન આપણે કરવું પડે, જેમ કે વિરામ ચિહ્નો ક્યાંક આવતા હોય તો એ આપણે કરી શકીએ છીએ. તો આ વાત થઈ ઇંગ્લિશ ટાઈપિંગની. આપણે ગુજરાતી ટાઈપ કરવાનું છે. તો આ માટે ડાબી બાજુ જે માઇકનો આઇકોન છે એની ઉપર ઇંગ્લિશ US એવું લખેલું છે. એની બાજુમાં જે આઇકોન છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે લેંગ્વેજના ઓપ્શન મળશે. અહીંયાથી આપણે બીજી લેંગ્વેજ પણ જોઈ શકીએ છીએ. આમાંથી આપણે ગુજરાતી સિલેક્ટ કરવાની છે. તો થોડું નીચે જોશો તો અહીંયા તમને એક ઓપ્શન દેખાય છે ગુજરાતી. આના ઉપર ક્લિક કરીએ. તો હવે તમે માઇકની ઉપર જુઓ ગુજરાતી આવી ગયું છે. હવે આપણે જે પણ કંઈ બોલશું તો એ ગુજરાતીમાં અહીંયા ટાઈપ થશે. તો આપણે શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ટેકનોલોજીના અવનવા સેટિંગ્સ, સ્માર્ટફોનના અલગ અલગ સેટિંગ ફીચર્સને લગતા વિડીયો જો તમે જોવા માંગતા હોય તો મારી ચેનલમાં તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા જુઓ પરફેક્ટ ટાઈપિંગ થઈ ગયું છે. તો આવી રીતે તમે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કે અન્ય ભાષા પણ વોઇસ ટાઈપિંગથી અહીંયા ટાઈપ કરી શકો છો. ટાઈપ થઈ ગયા પછી આપણે ફોર્મેટિંગ પણ અહીંયા કરી શકીએ છીએ. ઉપર તમે જોશો તો ફોર્મેટિંગના અલગ અલગ ઓપ્શન છે. ફોન્ટની સાઇઝ વધારી શકો, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન. ફોન્ટના કલર પણ અહીંયાથી જે રાખવા હોય એ આપણે રાખી શકીએ છીએ. જેમ કે અહીંયાથી આપણે ફોન્ટ સિલેક્ટ કરીએ અને કલર આપીએ તો એ કલર બદલી જશે. બેકગ્રાઉન્ડ કલર પણ આપણે રાખી શકીએ. કોઈ લાઈન આપણે હાઇલાઇટ કરવી હોય તો અહીંયાથી હાઇલાઇટ પણ થઈ શકે છે. હવે આ ટાઈપિંગ થઈ ગયા પછી આમાં તમે જેટલું પણ બોલશો એ કન્ટિન્યુ ટાઈપ થશે. ધ્યાન રાખવાની બાબત એ છે કે જ્યારે આપણે વોઇસ ટાઈપિંગ કરતા હોય ત્યારે આસપાસનું વાતાવરણ શાંત હોય, ઘોંઘાટ ન હોય, ઉચ્ચાર એ શબ્દોનું સ્પષ્ટ હોય. તો વોઇસ ટાઈપિંગમાં ભૂલ પણ નહીં આવે અને પરફેક્ટ રીતે આપણે આમાં ટાઈપ કરી શકશું. હવે ટાઈપ થઈ ગયા પછી આ ફાઇલ આપણે ડાઉનલોડ કરવી હોય, અનટાઇટલ્ડ ડોક્યુમેન્ટ છે એમની નીચે પહેલું જ ઓપ્શન છે ફાઇલ. આના ઉપર ક્લિક કરીએ. ત્યાર પછી એમાં જે ઓપ્શન આમ મળે છે એમાંથી આપણે ડાઉનલોડ ઓપ્શન્સ જોવાનું છે. એની સામે ડાઉનલોડ ઉપર જેવું તમારું કર્સર આવશે બાજુમાં કેટલાક ઓપ્શન જોવા મળશે. એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે
જો MS ઓફિસ વર્ડની ફાઇલમાં આપણે સેવ કરવા માંગતા હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ ઉપર ક્લિક કરશું. જે તે ડ્રાઈવ કે ફોલ્ડર સિલેક્ટ કરી અને સેવ ઉપર ક્લિક કરશો એટલે ત્યાં સેવ થઈ જશે. જો તમે PDF ફાઇલ બનાવવા માંગતા હોય તો PDF ડોક્યુમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરશો, ડ્રાઈવ કે ફોલ્ડર સિલેક્ટ કરી અને સેવ આપશો એટલે સીધી PDF ફાઇલ તૈયાર. તો મિત્રો તમે જોયું ને, આપણે આપણા કોમ્પ્યુટર કે લેપટોપમાં વોઇસ ટાઈપિંગથી આવી રીતે સરસ રીતે ગુજરાતી ભાષામાં ટાઈપ કરી શકીએ, ફોર્મેટિંગ કરી શકીએ અને એને સેવ પણ કરી શકીએ છીએ.